टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારમાં હવે વાત કરીશું ભર શિયાળે થનારા માવઠાની। તો ઠંડી અને શરદી વચ્ચે અત્યારે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે જ્યાં 26 થી 29 ડિસેમ્બરની વચ્ચે અનેક વિસ્તારોની અંદર માવઠાની આગાહી કરાઈ છે। તો જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી કે જ્યાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં દક્ષિણ વિસ્તારના અનેક વિસ્તારોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે અને આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ ઘટવાનું છે। તો સાથે આગામી 3 દિવસ વાતાવરણ પણ હાલ શુષ્ક રહેવાનું છે। ઉત્તર પૂર્વ રાજસ્થાનથી પવન ફૂંકાતા તેની અસર છે જે હવે ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળશે। आने वाला अगले जो 7 दिन का हमारा फोरकास्ट है, इसमें डे 1 से लेकर डे 3 तक मौसम तो शुष्क रहेगा, लेकिन डे 4 और डे अप टू डे 6 उसमें हमारा कुछ बारिश का संभावनाएं है। इसमें डे 4 मीन्स 26 से मॉर्निंग 8:30 टू 27 8:30, और जो डे 5 है 27 8:30 आवर्स IST टू 28 8:30 आवर्स IST। इसमें लाइट रेन होने का संभावना है विथ थंडरस्टॉर्म। हम इसमें येलो वार्निंग भी दिया है।